રાજ્યમાં આજે અંગદજાળથી ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે। અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। હવે ઉનાળાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જે રીતે ગરમીનો પારો સતત છે તે વધી રહ્યો છે, ત્યારે અનેક જે જિલ્લા છે તેમને અત્યારે રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે અને જે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ જ જોખમી અને ખાસ કરીને લૂ પણ લાગે તે રીતની આ સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સુરતની જો વાત કરીએ તો આ પ્રમાણે સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે અને આ જે તાપમાનનો પારો છે તે 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે અત્યારે જે રીતે આકરી ગરમી છે અને તે જોઈ શકાય છે કે લોકો મોટાભાગે બહાર જરૂરી વગરના જણાતા નથી અને જરૂર વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે હજુ આ રેડ એલર્ટ મોડ છે તે હજુ 3 દિવસ આવી આકરી ગરમી છે તે પડવાની સંભાવના વ્યક્ત કરાય છે। તો બીજી બાજુ લોકોએ પણ જરૂરી વગર બહાર ન નીકળવા, ખાસ કરીને આવા બપોરના સમયે બહાર ન નીકળવાનું ટાળવું જોઈએ અને અગત્યનું કામ હોય તો જ કેટલાક જરૂરી બસવા માટેના જે સાધનો હોય છે તેનો ઉપયોગ કરી અને પાણી પણ વધારે પીવું જોઈએ, કારણ કે આકરી ગરમી છે તે અત્યારે સતત સૌને દજાડી રહી છે। ત્યારે સુરતમાં પણ ગરમીમાં શેકાવા માટેનો જે પ્રકારનો તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે અને અત્યારે હાલ રેડ મોડમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા છે, ત્યારે લોકોએ જરૂર વગરનું બહાર નીકળવાનું આવા સમયે ટાળવું જોઈએ। સહયોગી પરવેઝ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।